અમારા પાંચ દેહરી તાલુકા પંચાયતની બેઠક ઉપર અમારા દેહરી ગામના ભંડારવાડ, પતરાગઢ, રામવાડી, બગરિયા અને ભીંડિયા વિસ્તારના આશરે 1400 જેટલા મતદારો જે વર્ષોથી દેહરી ગામના છે, આ બધા મતદારો દહાડ તાલુકા પંચાયત, 3 દહાડ તાલુકા પંચાયતની બેઠકમાં આ બધા નામો જતા રહ્યા છે. આ બાબત અમારા ધ્યાન પર આવતા અમે ઉમરગામના મામલેદાર સાહેબને કે ભાઈ આ ભૂલ જે થઈ છે તંત્રથી એ સુધારવા માટે વિનંતી કરી છે કે જેથી કરીને કોઈ પણ મતદાર મતદાનથી વંચિત નહીં રહે. તો તાત્કાલિક આ મતદાર યાદીમાં સુધારો કરવા માટે અમે અમારી રજૂઆત કરી છે તંત્રને. તો મતદાન પહેલાં આ સુધારો થઈ જાય એવી અમારી બધાની માંગણી છે ગ્રામજનોની. વર્ષોથી જ્યારથી હું ઇલેક્શનનો મને લાભ મળ્યો છે, જ્યારથી હું વોટિંગ કરી શકું છું ત્યારથી હું જોઉં છું આ વિસ્તારના અંદર, દેહરી વિસ્તારના અંદર જ અમારા ઘરના બાજુમાં લગભગ 100 મીટર પર સ્કૂલ છે, ત્યાં જ હું વોટિંગ કરતો આવું છું. હવે પછી જાણવામાં આવ્યું છે કે અહીંથી લગભગ 5 થી 6 કિલોમીટર દૂર દાડ જે ગામ છે, તો ત્યાં બગરિયા એરિયા, ભીંડિયા, ભંડારવાડ, પતરાગઢ અને રામવાડી આ વિસ્તારના જેટલા લગભગ 1400 થી 1500 જે મતદારો છે એમને ત્યાં શિફ્ટ કરવામાં આવેલા છે એવી જાણ મળી છે. અને એ લગભગ આમથી 5 થી 6 કિલોમીટર દૂર પડે છે, જેથી અહીંથી એટલા દૂર મતદાન કરવા માટે અમને જવું પડશે. અને મેન તો અમારા જે મતદાતા જે છે અને મતદારો જે છે જેમને અમે વોટિંગ કરવાના છે એ અમારાથી દૂર થઈ જશે. જે ઉમેદવારો છે એ અમારાથી અલગ થઈ જશે અને અમને આ એટલા દૂર જવા માટે તકલીફ પડશે. એટલે અમારી માંગણી એ છે કે જે વર્ષોથી ચાલતું આવેલું છે કે જે જગ્યામાં અમે રહીએ છીએ અને જે સ્કૂલના અંદર અમે મતદાન કરીએ છીએ તો જઈશે તે રહેવા જોઈએ. આ બધી માંગણી